અમદાવાદ એક એવું શહેર જે ક્યારેય શાંત નથી થતું, ખરું ને? પણ આ જ ધમધમતા શહેરમાં એક એવી જગ્યા છે જ્યાં સમય જાણે થંભી ગયો છે. એક આધ્યાત્મિક ધારા જે દાયકાઓથી શાંતિથી વહી રહી છે. આજે આપણે એ જ ગુપ્ત પરંપરા શ્રી વિદ્યા અને એના કેન્દ્ર સદાશિવ આશ્રમના ઊંડાણમાં ઉતરીશું. તો આપણી આ સફર શરૂ થાય છે અમદાવાદના મોટેરા વિસ્તારથી. હવે આ ખાલી એક સરનામું નથી, સમજો. આ તો એક જીવંત આધ્યાત્મિક વારસાનું ધબકતું હૃદય છે. આપણી આખી વાતનો પાયો અહીં જ છે. તો સૌથી પહેલા વાત કરીએ આ પરંપરાના ઘરની, એટલે કે સદાશિવ આશ્રમની. જુઓ, આ આશ્રમની અંદર શ્રી બલાતિબલા મહાશક્તિપીઠ આવેલી છે. એને એક પવિત્ર શક્તિનું કેન્દ્ર, એક એનર્જી સેન્ટર કહી શકાય. અને એની સાથે જ છે એક ખાસ યજ્ઞકુંડ, એટલે કે પવિત્ર અગ્નિકુંડ. સાચું કહું ને તો આ જ આખી સાધનાનું હૃદય છે. સારું, તો આશ્રમ વિશે તો જાણ્યું, પણ હવે એના હૃદયમાં શું છે એની વાત કરીએ, એટલે કે શ્રી વિદ્યાનું રહસ્ય. તો સવાલ એ છે કે આ શ્રી વિદ્યા છે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ શ્રીયંત્ર સાથે જોડાયેલી એક ખૂબ જ ઊંડી આધ્યાત્મિક પરંપરા છે. તમે શ્રીયંત્ર તો જોયું જ હશે ને? એને બ્રહ્માંડનું એક ભૌમિતિક ચિત્ર માનવામાં આવે છે. તો શ્રી વિદ્યા એક એવું પ્રાચીન વિજ્ઞાન છે જે આપણને એ બ્રહ્માંડ સાથે જોડે છે. અને પેલો યજ્ઞકુંડ, એનું શું કામ? વેલ, એ એક પવિત્ર અગ્નિકુંડ છે. અહીંયા શ્રી વિદ્યા મંત્રની આહુતિ અપાય છે. આહુતિ એટલે શું? એટલે કે અગ્નિ દ્વારા દૈવી શક્તિને સમર્પણ. આ એક એવી પ્રક્રિયા છે જેનાથી સાધકોને આધ્યાત્મિક ઊર્જા મળે છે, અને આ જ તો આખી સાધનાનો મુખ્ય ભાગ છે. અને અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આ યજ્ઞકુંડની સ્થાપના કોઈ માણસની ઈચ્છાથી નથી થઈ. ના, એ તો પ્રજ્ઞામંડળ તરીકે ઓળખાતી સિદ્ધ યોગીઓની એક ઉચ્ચ આધ્યાત્મિક સભાના દૈવી આદેશથી થઈ હતી. વિચાર તો કરો. તો આટલી મોટી પરંપરા પાછળ કોણ હતું? કોણ હતા એના પ્રેરણા સ્ત્રોત? ચાલો હવે જાણીએ શ્રી સદાશિવ વિશે. શ્રી સદાશિવ એ ખાલી આશ્રમના સ્થાપક નહોતા, એ તો આ પરંપરાનો જીવ હતા. એ શ્રી વિદ્યા અને બલાતિબલા મહામંત્રના જ્ઞાતા હતા. અને જેમ આપણે વાત કરી, એમને પ્રજ્ઞામંડળ પાસેથી સીધો જ નિર્દેશ મળ્યો હતો. આ જ વાત એમના ઉચ્ચ આધ્યાત્મિક સ્તરનો સૌથી મોટો પુરાવો છે. અને એમની એક ખાસ વાત, એમનો આશીર્વાદ, એ પણ અંગ્રેજીમાં, બ્લેસ્ડ બી ઓલ એવર એન્ડ એવરીવેર. જરા વિચારો, એ સમયમાં એક ભારતીય આધ્યાત્મિક ગુરુ અંગ્રેજીમાં આશીર્વાદ આપે. આ શું બતાવે છે? એમનો વૈશ્વિક દૃષ્ટિકોણ. એમના માટે કોઈ સરહદો નહોતી. એમની કરુણા બધા જીવો માટે હતી. ઓકે, તો શ્રી સદાશિવે આ પરંપરા શરૂ તો કરી, પણ શું એ આજે પણ જીવન છે? હા, બિલકુલ. અને એની જે સાતત્યતા છે ને, એ ખરેખર અવિશ્વસનીય છે. ચાલો એના પર નજર કરીએ. આ સાપ્તાહિક અનુષ્ઠાનની શરૂઆત ક્યારે થઈ ખબર છે? વર્ષ 1952માં. અને સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે ત્યારથી લઈને આજ સુધી એક પણ રવિવાર ચૂક્યા વગર આ પ્રથા ચાલુ છે. ભલે દેશમાં યુદ્ધ હોય કે શાંતિ, લોકોના જીવનમાં સુખ હોય કે દુઃખ, આ અનુષ્ઠાન ક્યારેય નથી અટક્યું. 70થી પણ વધુ વર્ષ. જરાક આ આંકડા પર ધ્યાન આપો. 70 વર્ષ એટલે કે લગભગ 3 પેઢીઓથી આ આધ્યાત્મિક સાધના અટક્યા વગર ચાલી રહી છે. આ ખાલી એક પરંપરા નથી રહી હવે. આ તો હજારો લોકોની શ્રદ્ધા અને સમર્પણનો જીવતો જાગતો પુરાવો છે. અને આજે પણ એ જ દ્રશ્ય છે. દર રવિવારે આ આશ્રમ મંત્રોના અવાજથી ગુંજી ઉઠે છે. બધા સાધકો એક સાથે બેસીને યજ્ઞકુંડમાં આહુતિ આપે છે. ત્યાં એક એવું વાતાવરણ બને છે ને જે શબ્દોમાં કહી શકાય એમ નથી. આ એ જ જીવંત પરંપરા છે જે 1952થી ચાલી આવે છે. સારું, તો હવે આ ચર્ચાના અંત તરફ જઈએ અને આ આધ્યાત્મિક માર્ગની જે વિશિષ્ટ પ્રકૃતિ છે એના પર થોડો વિચાર કરીએ. આ પરંપરા કેટલી વિશિષ્ટ છે એ આ એક વાક્ય પરથી સમજાય છે. આ અલૌકિક પદ્ધતિનો લાભ લેવા બહુ ઓછા સાધકો અહોભાગી બન્યા છે. આ વાક્ય શું કહેવા માંગે છે? એ જ કે આ રસ્તો બધા માટે ખુલ્લો નથી. આ એ લોકો માટે છે જે ખરેખર આધ્યાત્મિક રીતે તૈયાર છે. તો અંતમાં એક સવાલ મનમાં આવે છે. આજનો યુગ જુઓ, બધી માહિતી ખુલ્લી છે, આખી દુનિયા જોડાયેલી છે. તો આવા સમયમાં
એવી આધ્યાત્મિક પરંપરાઓની શું ભૂમિકા હોઈ શકે જે ફક્ત થોડા ભાગ્યશાળી લોકો માટે જ છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ને. બસ આ જ વિચાર સાથે આપણે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ.